તમે લોકોએ તમારી જિંદગીની અંદર એક કહેવત તો તમે સાંભળી જ હશે, એ કહેવત કે સ્ત્રીઓના મનમાં ક્યારેય પણ કોઈ વાત ટકતી નથી. આ કહેવત તમે તમારી જિંદગીમાં સાંભળ્યું હોય. અને બીજી સત્ય વાત, જ્યારે કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ જ્યારે પણ ગુજરે છે, મૃત્યુ થાય છે, ત્યારે એની પાછળ જે કોઈ પણ સાજા કૂટવામાં આવે છે, શા માટે કૂટવામાં આવે છે અને આ વસ્તુ ક્યાંથી શરૂઆત થઈ, એની આજે આપણે વાત કરીશું. તો એની આપણે વાત કરીએ તો મહાભારતનો એક પ્રસંગ આપણે સમજવો પડે. કયો પ્રસંગ મહાભારતનો? એ પ્રસંગ આપણે સમજવો પડે કે જ્યારે અર્જુનના બાણથી જ્યારે કર્ણનું જ્યારે મૃત્યુ થાય છે, જ્યારે એનું અવસાન થાય છે, ત્યારે માતા કુંતીને ખબર પડે છે. ત્યારે માતા કુંતી રોતા રોતા કુરુક્ષેત્રમાં આવે છે અને માતાજી એટલો બધો વિલોપાત કરે છે, એટલા બધા દુઃખી થાય છે, એની કોઈ સીમા નથી હોતી. માતાજીનું આ રીતે જોઈને 5 પાંડવોએ પૂછ્યું કે માતાજી, તમે શા માટે એટલો બધો વિલોપાત કરો છો, તમે શા માટે એટલા બધા દુઃખી છો? ત્યારે માતા કુંતીએ એમ કીધું કે તમે 5 નહીં પણ તમે 6 ભાઈઓ હતા, એમાંથી કર્ણ છે તમારો મોટો ભાઈ છે અને દુર્વાસા ઋષિના આશીર્વાદથી અને સૂર્યના મેં જાપ કર્યા એટલા માટે મને કર્ણની પુત્ર પ્રાપ્તિ થઈ. પણ હું કુંવારી હતી એટલા માટે હું કર્ણને મારી પાસે ન રાખી શકી, એટલે મેં એને નદીની અંદર વહેતા પાણીમાં છોડી દીધો. અને ધૃતરાષ્ટ્રના સારથી એટલે કે અધિરથ અને રાધામયે એને સાચવ્યું, એટલા માટે શુદ્ર પુત્ર કહેવાણા. પણ આજે ગુજરી ગયો એટલે મારાથી રહેવાનું નહીં. ત્યારે માતાજી હાય હાય કરતા આવ્યા અને માતાજીએ સાજા કૂટ્યા હતા. એટલા માટે આપણી પરંપરા છે કે કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય, સ્ત્રી અથવા પુરુષ, એટલા માટે આપણે એની પાછળ સાજા કૂટીએ છીએ. અને બીજી વાત, આ વાત સાંભળીને યુધિષ્ઠિર રાજાએ માતા કુંતીના શ્રાપ આપ્યો કે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે જગતની જેટલી પણ સ્ત્રીઓ હશે, માતા બહેનો હશે, એ ક્યારેય પણ એના મનની વાત છુપાવી શકશે નહીં, ક્યારેય પણ એના મનમાં એ વાત સંઘરી શકશે નહીં અને બીજા વ્યક્તિને કહેશે. એટલા માટે સ્ત્રીઓ ક્યારેય પણ એના પેટમાં વાત ટકાવી શકતી નથી, એ બીજા વ્યક્તિને કહે. આજ મહાભારતના પ્રસંગથી આ બે વસ્તુ પ્રગટ થઈ હતી. પેલી વસ્તુ એ કે સ્ત્રીઓ ક્યારેય પણ એના પેટમાં વાત ટકાવી શકતી નથી અને બીજી એ વાત કે એ લોકો જ્યારે કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ મૃત્યુ થાય છે ત્યારે હાય હાય કરતા સાજા કૂટે છે.